આજે તારીખ્યામાં જોયું તો 25 તારીખ અને ભીમ 11 હતી. તો સ્નાન કરી અને આપણે નવા વસ્ત્ર ગ્રહણ કરી લીધા. કેવા લાગે કોમેન્ટ કરી દેજો. એક હાથમાં કેન્યું લીધું, રથની ચાવી લીધી, સપલા પહેર્યા, દાદરા ઉતરતો તો દીપડાનું બચ્ચું સામું મળી ગયું. મ્યાઉ મ્યાઉ. આવી જાવ પાર્કિંગમાં. આપણા રથને કર્યું ચાલુ, રોડ ઉપર લઈને હવામાં ઉડવા લાગ્યો. આવી જાવ ખાટું અમૃત લેવા. તો એક પવાલી નાખીને પછી બીજી પવાલી નાખીને અને પછી ત્રીજી પવાલી નાખીને પછી અડધી પવાલી નાખી. હવે કેટલાનું આવે તમારે કોઈ જાણવું હોય તો કોમેન્ટ કરી દેજો. ફરી પાછું રથને નાખ્યું ચોથા ગેરમાં અને લઈને નીકળી ગયો રોડે હવામાં ઉડતો ઉડતો. અમૃતને લઈને દાદરા સડતો સડતો આવી ગયો ઘરે. શાન ભાખરીની પ્રસાદી લઈ લીધી. ફરી પાછું રથને કિક મારીને અર્જુને કર્યું ચાલુ ને હું બેસી ગયો પાછળ. શેરીમાંથી હવામાં ઉડતા ઉડતા નીકળી ગયા. સુરતમાં આ સર્કલ ક્યાં આવેલું છે કોમેન્ટ કરી દેજો. અને પછી નારંગી બસની સાઈડ કાપીને એની પછી પીળી બસની સાઈડ કાપીને પછી આ સર્કલ ક્યાં આવેલું છે ખબર હોય કોમેન્ટ કરી દેજો. નીકળી ગયા હવામાં ઉડતા ઉડતા. અર્જુનને એના ઠેકાણે ઉતારીને સ્વર્ગની સીડી ચડતો ચડતો મુંગટના માથામાંથી ઉતાર્યો. ગરમી ગરમી થઈ ગયો. આવી ગયો મારા સિંહાસન પાયન. હવે પ્રભુ હું ફૂલ થાકી ગયો એટલે મારે હોઈ જવું છે. તમને મારો વિડીયો પસંદ આવે લાઈક શેર કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો.